નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, આજકાલ આપણી આસપાસ ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને ડાયાબિટીસ રિવર્સ થઈ શકે એ વાત પર લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો. લોકોમાં એવો ખ્યાલ પ્રવર્તી રહ્યો છે કે ડાયાબિટીસ એટલે જિંદગીભર ગોળીઓ ખાવી જ પડશે. પરંતુ માધવ બાગ આ વાત સાથે સહમત નથી અને એટલે જ તેમણે ડાયાબિટીસ રિવર્સલ અભિયાન શરૂ કર્યું છે અને 10,000થી વધુ ડાયાબિટીસના દર્દીઓને તેમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી છે અને તેમને દવામાંથી પણ સંપૂર્ણપણે મુક્તિ અપાવી છે. માધવ બાગની પંચકર્મ ચિકિત્સાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે રિવર્સ થઈ શકે કે કેમ તેને જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા રિસર્ચ પેપરે પણ માન્યતા આપી છે. પરંતુ લોકોમાં શંકા કુશંકા છે કે ડાયાબિટીસ ખરેખર રિવર્સ થઈ શકે. આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માધવ બાગ વડોદરા ક્લિનિકના નિષ્ણાત ડોક્ટર કૃપા છાત્રોડિયા. ડોક્ટર કૃપા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર કૃપા, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ડાયાબિટીસ એકવાર થયો એટલે જીવનભર આપણી સાથે જ રહેશે એવી માન્યતા લોકોની અંદર પ્રવર્તી હોય છે. ત્યારે ખરેખર ડાયાબિટીસ રિવર્સ થઈ શકે કે કેમ એ વિશે પ્રેક્ષકોને આપ શું કહેશો? શું એ શક્ય છે? ડાયાબિટીસ થાય એટલે જિંદગીભર દવાઓ ખાવી જ પડશે એવી માન્યતા છે, જેમ તમે વાત કરી કિન્નરી. પણ ડાયાબિટીસ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ટાઈપ 2 નો ડાયાબિટીસ નો વ્યક્તિ કે દર્દી જ્યારે કોઈ પણ ખોરાક લે છે ત્યારે સ્યુગર બને છે અને આ સ્યુગર કે જે શરીરના દરેક અંગવયવ સુધી પહોંચવી જોઈતી હતી, દરેક કોષ સુધી જવી જોઈતી હતી, એ ક્યાંક ને ક્યાંક એની સાયકલ ઇન્સ્યુલિનની ખોરવાવાના કારણે કોષ સુધી પહોંચી શકતી નથી અને એ રક્તવાહિનીમાં જ કે બ્લડ વેસલમાં જ ક્યાંક ને ક્યાંક પડી રહે છે. અને એટલે જે એક સામાન્ય માત્રામાં સ્યુગર આવવું જોઈએ એનાથી ક્યાંક વધારે પ્રમાણમાં સ્યુગર આવે છે, જેને આપણે કહીશું ડાયાબિટીસ. જો આ ઇન્સ્યુલિનની સાયકલને આપણે કરેક્ટ કરી શકીએ, ચરબી જે જમા થઈ છે કોષોના સ્તર ઉપર, અગર એને આપણે કાઢી શકીએ તો ઇન્સ્યુલિન તો ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટમાં બને જ છે અને ફરીથી એ પોતાનું કામ કરતો થાય છે. તો એક ડાયાબિટીસના દર્દીમાં HbA1c થી લઈને GTTના ટેસ્ટ સુધીની આખી જે એની જર્ની કે પ્રવાસ હશે એને કહીશું ડાયાબિટીસ રિવર્સલ. અને એ અચૂક જ ચોક્કસથી શક્ય છે. માધવ બાગની મદદથી આજ સુધી હજારો દર્દીઓએ પોતાના ડાયાબિટીસને રિવર્સ કર્યો છે, જે બતાવે છે કે એ અચૂક જ શક્ય છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ડોક્ટર કૃપાએ જણાવ્યું કે ડાયાબિટીસ ખરેખર રિવર્સ થઈ શકે, તો પ્રત્યક્ષ રીતે જેમણે પોતાના ડાયાબિટીસને રિવર્સ કર્યું છે એવા ડાયાબિટીસના જ એક દર્દીનો અનુભવ આપણે સાંભળીએ. नमस्कार, मेरा नाम रामकृष्णन है और मैं एक बैंक में मैनेजर हूँ. आपको पता होगा कि बैंक में एक मैनेजर का रोल कितना स्ट्रेसफुल होता है और इसी वजह से मेरा भी काफ़ी समय तक डायबिटीज़ से मैं जूझता रहा. 2-3 साल पहले से मैं इंसुलिन भी मेरी शुरू हो गई थी. मैं ऐसे सोशल मीडिया में ऐसे देखता रहा कि भाई कुछ तो ये इसके काफ़ी कुछ ट्रीटमेंट होगी. तब फेसबुक में मैंने माधव बाग की एक एडवर्टाइजमेंट देखी थी, तो मैंने वो ट्रीटमेंट शुरुआत की यहाँ पे. जब मैं यहाँ ट्रीटमेंट पहली बार आया था ट्रीटमेंट के लिए, तब मेरी HbA1c 8.6, इसके पहले मैं HbA1c मेरी 11 तक गई थी और शुगर लेवल भी काफ़ी हाई थी और हाइपरटेंशन भी था, मुझे ब्लड प्रेशर भी काफ़ी हाई थी. तो आज मेरी HbA1c है 6 और मैं शुगर विदाउट एनी दवा, मेरी इंसुलिन बंद हो गई, मेरी सारी दवाइयाँ बंद हो गई है. तो आज मैं गर्व से कह सकता हूँ कि यह माधव बाग से जो ट्रीटमेंट लिया हूँ मैंने, इससे मुझे काफ़ी फ़ायदे पहुँची है. मेरे सभी दोस्तों से मेरी यही प्रार्थना है कि आप लोगों को जो भी समस्या हो, आप लोग माधव बाग में आइए और अपने सेहत का जो ये है, जो इम्प्रूवमेंट है, वो देखिए यहाँ पे. નમસ્કાર દોસ્તો. તો ડોક્ટર કૃપા, જે પ્રમાણે આપે જણાવ્યું કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે, ત્યારે ડાયાબિટીસ રિવર્સલનો જે પ્રવાસ છે તે કઈ રીતે શરૂ થાય છે અને આ દર્દીઓએ પોતાના ડાયાબિટીસને રિવર્સ કરવા માટે શું કરવું પડતું હોય છે? ડાયાબિટીસનો દર્દી જ્યારે માધવ બાગમાં અમારી પાસે આવે છે ત્યારે સૌ પ્રથમ તો એનું એક ચોક્કસ નિદાન કરવામાં આવે છે કે પેશન્ટ કેટલી દવાઓ ખાઈ રહ્યો છે,
બહુ ક્લોઝલી મોનિટરિંગ એનું ડેઇલી બેઝિસ પર કરવામાં આવે છે કે એનું ફાસ્ટિંગ સુગર કેટલું રહે છે, એનું ખાધા પછીનું સુગર કેટલું રહે છે, એનો 3 મહિનાનો જે સરેરાશ ડાયાબિટીસ હોય છે જેને HbA1c કહીશું એ કેટલું રહે છે, કોલેસ્ટ્રોલની દવાઓ શું એની ચાલુ છે, શું એની લોહી પાતળું કરવાની દવાઓ ચાલુ છે, વગેરે વગેરે આખું ઓબ્ઝર્વેશન કર્યા પછી એક ચોક્કસ નિદાન પર આવ્યા પછી કે એની હિસ્ટ્રી કેટલી છે, કેટલા વર્ષથી દર્દી જે છે એ દવાઓ ખાઈ રહ્યો છે. કારણ કે ઘણા બધા દર્દીઓ 20 વર્ષથી 25 વર્ષથી ડાયાબિટીસની દવાઓ કે ઇન્જેક્શન ઇન્સ્યુલિનના લઈ રહ્યા હોય છે. તો એ નિદાન થયા પછી એને એક ચોક્કસ પ્રકારના આહાર શૈલીમાં અમે લોકો લઈને આવતા હોઈએ છીએ, જે માધવબાગમાંથી જ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એક્સરસાઇઝ એક ડાયાબિટીસના દર્દીએ કેવા કરવા, પંચકર્મ થેરપીનો સપોર્ટ પણ એમાં લેવામાં આવે જેથી કરીને એનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારા પ્રમાણમાં થાય કે જે આડઅસરો એને થઈ છે એમાંથી એ રોગી બહાર આવી શકે. અને પછી છેલ્લે HbA1c એનું જ્યારે નિયંત્રણમાં આવી જાય, સુગર જ્યારે એની 100-110 થતી હોય અને પછીથી દવાઓ ધીમે ધીમે એની ઓછી કરીને બંધ થયા પછી જ્યારે GTT ટેસ્ટ એ રોગીનો થાય અને એ નેગેટિવ આવે ત્યારે એનું આ એક ડાયાબિટીસ રિવર્સલનો પ્રોગ્રામ પૂરો થાય એવું કહી શકીએ અને એ રોગી ડાયાબિટીસમાંથી મુક્ત થયો છે એવું આપણે કહી શકીએ. તો એના માટે રોગીએ શું કરવું જોઈએ એ હું વાત કરું તો કંઈ ખાસ એમાં એક્શન લેવાની રોગીએ કોઈ જરૂર નથી. માત્ર 90 દિવસના ઓછા સમય અવધિમાં ક્લિનિક પર થી એ રોગી પોતાના ડાયાબિટીસને રિવર્સ કરી શકે છે. એક ચોક્કસ જીવનશૈલીમાં બદલાવ લાવીને, ડાયટ ફોલો કરીને, અને જો કોઈ રોગી અગર માધવબાગના ડોક્ટરને ફોલો કરે છે 100%, તો એ તરત જ પોતાના ડાયાબિટીસમાંથી મુક્ત થઈ શકે છે. એના માટે એને જિંદગીભર ગોળીઓ ખાવી કે ઇન્જેક્શન લેવા ની પછી જરૂર નથી પડતી. બિલકુલ ડોક્ટર કૃપા, જે પ્રમાણે આપણે અત્યારે ચર્ચા કરી કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે અને એ રિસર્ચ દ્વારા સિદ્ધ થયો છે, ત્યારે રિસર્ચની અંદર શું સિદ્ધ થયો છે એ વિશે જણાવશો. માધવબાગમાં અત્યાર સુધી 100 થી વધારે રિસર્ચ પેપર પબ્લિશ થયા છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ વિષયો પર રિસર્ચ પેપર પબ્લિશ થયા છે. પરંતુ ઘણા બધા દર્દીઓમાં અને ડોક્ટર્સમાં પણ એ સવાલ થાય કે એક વખત એની દવાઓ બંધ થઈ ગઈ, એનું GTT નેગેટિવ આવી ગયું, એટલે કે 75 ગ્રામ ખાંડ પીધા પછી પણ રોગીનું ડાયાબિટીસ 140 આવી ગયું, પણ પછી શું? અગર એ દવાઓ બંધ કરે છે તો 1 વર્ષ 2 વર્ષના સમયગાળા પછી એ દર્દી કયા સ્ટેજ ઉપર હોય છે? અને આ ઓબ્ઝર્વેશન કરતા કરતા માધવબાગના ડોક્ટરોએ એક કન્ક્લુઝન પર આવ્યા, માધવબાગની ટીમ એક કન્ક્લુઝન પર આવી કે 1 વર્ષ પછી પણ એ દર્દીનું સુગર એટલું જ નિયંત્રણમાં રહે છે વગર કોઈ ઇન્સ્યુલિન કે દવાઓ ના સપોર્ટ સિવાય. અને આ પ્લેટફોર્મ પર લઈ ગયા જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયામાં, અને એ લોકોએ મને કહેતા આનંદ થાય છે કિન્નરી કે જાપીએ એ સ્વીકાર કર્યો છે અને માધવબાગે દુનિયાની સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે કે દવાઓ બંધ કર્યા પછી પણ 1 વર્ષના સમયગાળા પછી એ રોગી સંપૂર્ણપણે ડાયાબિટીસથી મુક્ત રહીને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. માધવબાગના આયુર્વેદિક ઉપચારથી ફક્ત 90 દિવસમાં ડાયાબિટીસથી મુક્ત થઈ 1 વર્ષ સુધી દવા ન લેવા છતાં GTT ટેસ્ટ નેગેટિવ આવવો એટલે તે વ્યક્તિ સંપૂર્ણપણે ડાયાબિટીસથી મુક્ત થઈ ચૂક્યો છે. અને આ વાત જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા પ્રસિદ્ધ રિસર્ચ પેપરમાં પબ્લિશ થઈ છે. તો આપ પણ 90 દિવસમાં ડાયાબિટીસથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આપ માધવબાગના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરી શકો છો. આ માટે મિસ કોલ કરો 07948059383 પર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસથી મુક્તિ શક્ય કે અશક્ય. આ વિશે ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસથી મુક્તિ શક્ય કે અશક્ય, અને આપણી સાથે જોડાયેલા છે માધવબાગના નિષ્ણાત ડોક્ટર કૃપા છાત્રોડિયા.
ડોક્ટર કૃપા, આપે એ તો જણાવ્યું કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે અને રિસર્ચ પેપરે પણ એ સ્વીકાર્યું છે, પરંતુ આપણને અત્યારે હજારો દર્દીઓ એવા જોઈ રહ્યા છે કે જેઓ ઇન્સ્યુલિન પર ડિપેન્ડન્ટ છે. તો શું ઇન્સ્યુલિન બંધ થઈ શકે છે અને કેટલો સમય લાગી શકે છે? ઇન્સ્યુલિન ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કિન્નરી, ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટમાં ઇન્સ્યુલિન તો શરીરમાં બને જ છે, એવું નથી કે ઇન્સ્યુલિન બનવાનું બંધ થયું છે. તો જેમ આગળ ઉપર આપણે ચર્ચા કરી કે ટાઈપ 2 પેશન્ટ જ્યારે રિવર્સ થાય છે, જ્યારે એના કોષ પર લાગેલી ચરબી હટી જાય છે, તો એના જે શરીરમાં બનતું ઇન્સ્યુલિન ફરીથી કામ કરતું થાય છે અને બહારથી જે કોઈ પણ ઇન્જેક્શન કે ઇન્સ્યુલિન લેવામાં આવી રહ્યા છે એની નોબત પછી પડતી નથી. એટલે અચૂક જ ઇન્સ્યુલિન બંધ થઈ શકે, બહુ ઓછા સમય અવધિમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ થઈ શકે છે ને હજારો દર્દીઓ આજ સુધી માધવબાગની ડાયાબિટીસ રિવર્સલ થેરાપીથી ઇન્સ્યુલિનથી મુક્ત થયા છે. એવા દર્દીઓ કે જે 80 યુનિટ કે 100 યુનિટ ઇન્સ્યુલિન લઈ રહ્યા છે, તો એ સલાહ ભરેલું નથી કે તરત જ કોઈ ઇન્સ્યુલિનનો ડોઝ બંધ કરવો, પણ જેમ જેમ એના શુગર પર નિયંત્રણ આવતું જાય છે એમ એમ થોડા યુનિટ કરીને એને ટેપર ડાઉન કરવામાં આવે છે. એટલે કે ધીમે ધીમે એનો ડોઝ ઘટાડીને પછી સંપૂર્ણપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ કરવા અને માધવબાગના ડોક્ટરની સલાહ પ્રમાણે, એના સૂચન પ્રમાણે એ દર્દી જ્યારે ફોલો કરે છે ત્યારે એ ઇન્જેક્શનમાંથી બહાર આવી શકે છે. ડોક્ટર કૃપા, ડાયાબિટીસ રિવર્સ થઈ શકે, દવાઓ ધીમે ધીમે ઓછી કરીને બંધ થઈ શકે, પરંતુ અત્યાર સુધી જે દવાઓ અને ઇન્જેક્શન લેવામાં આવ્યા છે તેનાથી શરીર પર થતી જે આડઅસરો છે તે કઈ છે અને માધવબાગની ચિકિત્સા તેના માટે શું મદદ કરી શકે? આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા દર્દીઓ 10, 15, 20 ગોળીઓ કે ઇન્જેક્શન લેતા હોવા છતાં એનું શુગર કંટ્રોલમાં નથી રહેતું અને આવા સમયે ડાયાબિટીસ ઉધઈનું કામ કરે છે, શરીરના અંદરના અવયવોને ખાવાનું કામ શરૂ કરી દે છે. અને જો એ મગજને અસર કરશે તો યાદશક્તિ ઓછી થવી કે ચક્કર આવવા, હૃદયને અસર કરશે તો બ્લડ પ્રેશર હાઈ થઈ જવું, કિડનીને અસર કરશે તો ક્રિએટિનિન વધારે આવવું, પેશાબની તકલીફો થવી વગેરે વગેરે, પગના તળિયાઓમાં બળતરા થવી જેવા લક્ષણો આપણે ઘણા બધા દર્દીઓમાં જોતા હોઈએ છીએ કિન્નરી. અને 20 વર્ષથી કે 3 વર્ષથી વધારે કોઈ પણ એલોપેથી કે કોઈ પણ દવાઓ અગર એ દર્દી લે છે ત્યારે એની આડઅસર થયા વિના રહેતી નથી અને આવા લક્ષણો રોગીમાં બહુ જ જોવા મળતા હોય છે. અને એટલે એ ન કે માત્ર શરીરથી પણ માનસિક રીતે પણ ક્યાંક ને ક્યાંક ઘવાય છે. ત્યારે માધવબાગની ડાયાબિટીસ રિવર્સલ થેરાપી જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે દર્દીઓ એમના અનુભવ અમારી સાથે શેર કરતા હોય છે કે મેડમ, મને જે પહેલા દુખાવો થતો હતો, મારા ખભામાં થતો હતો કે વોટ એવર ન્યુરોપેથી જેને કહીશું, એમાં પણ એને તરત જ, કારણ કે શુગર કંટ્રોલમાં આવવાના કારણે કે જે મુખ્ય કારણ છે આ બધા લક્ષણો આવવાનું, એમાં નિયંત્રણ આવે છે અને એ આવા લક્ષણોમાંથી પણ મુક્ત થાય છે. એમાં એક વસ્તુ વધારે એડ કરીએ તો એ છે કે પંચકર્મની થેરાપી જે આ પદ્ધતિમાં યુઝ થાય છે એનાથી એનું નસો ખુલતી હોય છે અને એનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું થતું હોય છે રોગીનું. એટલે આવા લક્ષણોમાંથી એ તરત જ મુક્ત થતો અમે જોતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, ડાયાબિટીસ ખરેખર રિવર્સ થઈ શકે એ તો શક્ય છે અને કોરોના સંક્રમણ દરમિયાન હજારો દર્દીઓએ પોતાના ડાયાબિટીસ રિવર્સ કર્યા છે અને સંક્રમણથી પોતાને બચાવ્યા પણ છે. ત્યારે આનો પ્રત્યક્ષ અનુભવ જેમણે કર્યો છે એવા એક દર્દીનો અનુભવ આપણે સાંભળીએ. नमस्ते, मैं अविनाश जुगलू, उम्र 65 साल, फ्रॉम अकोला महाराष्ट्र. मैं करीब 21 साल से डायबिटीज से जूझ रहा था, गोलियां खा रहा था, फिर भी मेरा डायबिटीज कंट्रोल नहीं हो रहा था और गोलियां और बढ़ती जा रही थी. तो मैंने माधवबाग ज्वाइन किया. उस वक्त मेरा SBA 10 था. ज्वाइन करने के बाद में तुरंत मेरी ट्रीटमेंट चालू कर दी गई और आफ्टर 1 मंथ मैं टोटली डायबिटीज नेगेटिव, मेरा डायबिटीज नेगेटिव पाया गया. जब 3 महीने के बाद GT टेस्ट किया तो GT टेस्ट टोटली मुझे नेगेटिव आ गया, मेरा HbA1c हाई हो गया. और मैं आज अभिमान से कह रहा हूँ, गर्व से कह सकता हूँ कि आज मैं डायबिटीज़ मुक्त हूँ. और सबके लिए मेरी यही सलाह रहेगी कि अगर आपको डायबिटीज़ मुक्त होना है तो माधवबाग लेंगे. धन्यवाद. તો ડોક્ટર કૃપા, આગળ આપણે જે પ્રમાણે જણાવ્યું કે ડાયાબિટીસ રિવર્સ કરવામાં આહાર ખૂબ જ મહત્વનો રોલ ભજવતો હોય છે, ત્યારે માધવબાગ આ માટે શું કરે છે અને માધવબાગનું જે ડાયટ બોક્સ છે એ કેટલા દિવસનું હોય છે અને એ પતી જાય પછી રોગીએ શું ખાવું?
ડાયાબિટીસના દર્દીઓમાં શું ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું એ મૂંઝવણ ખૂબ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારે માધવ બાગે એક એના પ્રોટીન્સ, ન્યુટ્રિશન્સ, વિટામિન્સ બધાને જ ધ્યાનમાં રાખીને એક સુંદર મજાનું ડાયટ બોક્સ તૈયાર કર્યું છે, જેનું નામ છે પ્રમેય ડાયટ બોક્સ, કે જે એના ડાયાબિટીસ ને રિવર્સ કરવામાં, એને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તો બિલકુલ જ મદદ કરશે, પણ સાથે સાથે જે અત્યારે આપણે ખૂબ પ્રમાણમાં જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક યુરિક એસિડ ગડબડ થાય છે, વિટામિન B12 ઓછું છે, વિટામિન D ઓછું છે, આ બધામાં પણ ઓટોમેટિક એ ડાયટ લેવાથી એના રિપોર્ટ્સ નોર્મલ આવતા અમે જોતા હોઈએ છીએ. તો ડાયટનો બહુ મોટો રોલ છે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં, ડાયાબિટીસને રિવર્સ કરવામાં, એમાંથી મુક્ત થવામાં. તો જ્યારે ડાયાબિટીસનો દર્દી માધવબાગની ટ્રીટમેન્ટ શરૂ કરે છે ત્યારે એને આ પ્રમેય ડાયટ બોક્સ અમે લોકો આપતા હોઈએ છીએ, અને તરત જ 30 દિવસ, 60 કે 90 દિવસના સમયાવધિમાં એના BMI પ્રમાણે, BMI એટલે કે એની હાઇટ પ્રમાણે એનું વજન છે કે નહીં, નથી તો એ ડાયટથી એનું વજન પણ સપ્રમાણમાં આવે એવો પ્રયત્ન પણ કરાતો હોય છે. અને કિન્નરી, જ્યારે ડાયટ બોક્સ પતી જાય પછી શું કરવું, તો એના જવાબમાં હું કહીશ કે એક તો એ દર્દી ડાયટ બોક્સ જ્યારે ખાય છે ત્યારે એને પોતાને પણ સમજ આવે છે કે હવે મારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને મારું ડાયાબિટીસ જીવનભર કંટ્રોલમાં રહે. અને અમે લોકો પણ ગાઈડ કરતા હોઈએ છીએ ડોક્ટર્સ કે કેટલા કેલરી ખાવા જોઈએ, કઈ પ્રકૃતિના ડાયાબિટીસના દર્દીએ કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ. દર્દીઓ માટે માધવ બાગે એક એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં 450થી વધુ ડોક્ટર્સના માર્ગદર્શન, ડાયટ, યોગ, ધ્યાન, ધારણા અને રોગની માહિતી આપતા 1000થી વધુ વિડીયોઝ તૈયાર કરવામાં આવ્યા છે, જેની મદદથી તમે તમારા રોગને નિયંત્રણમાં રાખી શકો છો. તો આજે જ પ્લે સ્ટોરમાંથી MIB પલ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડોક્ટર કૃપા, ડાયાબિટીસના દર્દીને દવાઓ છે, ઇન્જેક્શન કે પછી અન્ય ડાયટને લઈને ખૂબ જ ખર્ચ થતો હોય છે, અને એના કારણે થઈને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ માધવ બાગની અંદર ટ્રીટમેન્ટ લેવાનું નક્કી થાય પછી ખર્ચની બાબતમાં તેમને શું ફાયદો થઈ શકે છે? કિન્નરી, ખર્ચની વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે એવું કહે છે કે ભારતભરમાં એક ડાયાબિટીસનો દર્દી એવરેજ 20 વર્ષમાં 20 લાખ જેટલો ખર્ચ કરી દેતો હોય છે. તો એક દર્દી અગર મહિનાનો 4 થી 5 હજારનો ખર્ચ કરી રહ્યો છે એના ઇન્સ્યુલિન પાછળ કે એની દવાઓ પાછળ, તો ગુણાકાર, આપણે ગુજરાતીઓ છીએ એટલે ગણતરીમાં પાક્કા હોઈએ છીએ, તો એ અગર ગણતરી કરીએ છીએ તો 20 લાખ રૂપિયા અગર આપણે ખર્ચતા હોઈએ, એવરેજ જે સર્વે કહે છે, એની સામે જ્યારે માધવબાગના ખર્ચની આપણે વાત કરીએ તો હાર્ડલી 90 દિવસમાં એનો 30 થી 40 હજારનું ઇન્વેસ્ટમેન્ટ પોતાના ડાયાબિટીસ જેવા મહારોગમાંથી મુક્ત કરવામાં એક દર્દી આપે છે, તો મને લાગે છે કે બહુ નોમિનલ છે. અને જેમ જેમ એ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરે છે એમ એમ એના દવાઓના ડોઝ ટેપર થતા જાય છે અને એ ખર્ચો એનો ઓછો થતો જાય છે અને પછી બંધ થઈ જાય છે. તો મને લાગે છે કે આટલો ખર્ચ કરવો એ પોતાના જાત ઉપર, પોતાના શરીર ઉપર એક ઇન્વેસ્ટમેન્ટ છે. ડોક્ટર માધવ બાગની મદદથી 10,000થી વધુ દર્દીઓ પોતાની દવાઓ, ઇન્સ્યુલિનથી મુક્ત થઈને સંપૂર્ણપણે ડાયાબિટીસ રિવર્સ કરાવવામાં સફળ રહ્યા છે. અને આજનો આપણો વિષય હતો ડાયાબિટીસ રિવર્સલ શક્ય છે કે અશક્ય. તેના અનુસંધાને આ પ્રોગ્રામ જે છે તેને લાખો ડાયાબિટીસના દર્દીઓ જોઈ રહ્યા છે. ત્યારે આપ જતા આ દર્દીઓને શું સલાહ આપવા ઈચ્છો છો, અને જે ડાયાબિટીસના દર્દીઓ પોતાનો ડાયાબિટીસ રિવર્સ કરાવવા ઈચ્છે છે તેમણે માધવ બાગનો સંપર્ક કેવી રીતે કરવો? એવા દર્દીઓ કે જે 10 વર્ષથી કે 20 કે 30 વર્ષથી ડાયાબિટીસની દવાઓ કે ઇન્જેક્શન્સ લઈ રહ્યા છે એમના માટે તો ખરું જ, પણ એવા દર્દીઓ કે જે પ્રી ડાયાબિટીક છે, કે હમણાં જેનું ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે, એ બધા જ દર્શક મિત્રો અને દર્દીઓને મારો અનુરોધ છે કે ડાયાબિટીસની દવાઓ ખાયા કરવી કે ઇન્જેક્શન્સ લયા કરવા અને શરીરને ખોખલું બનાવવું એના કરતાં તરત જ ડાયાબિટીસ રિવર્સલ પર કામ કરવાનું શરૂ કરવું જોઈએ, આજથી જ કરવું જોઈએ. અને માધવબાગના ડોક્ટર્સ અને નિષ્ણાંત એ આવા દર્દીઓને મદદ કરવા માટે હંમેશા તત્પર છે, કટિબદ્ધ છે. અને તમે જેમ વાત કરી કે સંપર્ક કેવી રીતે કરવો, તો માધવબાગ સમગ્ર ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, યુપી, MP, દિલ્હી બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે. ગુજરાતની આપણે વાત કરીએ તો સુરત, અમદાવાદ, બરોડામાં અમારા ક્લિનિક્સ ઉપલબ્ધ છે. તો ગૂગલ, આપણે બધા ડિજિટલ થઈ ગયા છીએ
ગૂગલ પર તમારા નજીકના કોઈ પણ માધવબાગ સેન્ટરનો તમે સંપર્ક કરી શકો છો અને નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ શકો છો. તમારા પ્રશ્નો કે મૂંઝવણો માધવબાગ સુધી પહોંચાડવા માટે તમારા માટે ખાસ તૈયાર કરાઈ છે IVRS સિસ્ટમ. આ સેવાનો લાભ લેવા માટે આપ મિસ કોલ કરી શકો છો 07948059383 પર. તો ડોક્ટર કૃપા, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને ડાયાબિટીસથી મુક્તિ વિશે આટલી મહત્વપૂર્ણ માહિતી અમારા દર્શકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપણો વિષય હતો ડાયાબિટીસથી મુક્તિ શક્ય કે અશક્ય, જેના વિશે ડોક્ટર કૃપાએ આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. જો આપ પણ ફક્ત 90 જ દિવસમાં ડાયાબિટીસથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો આજે જ મિસ કોલ કરો 07948059383 પર. માધવબાગ ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP, દિલ્હી, કર્ણાટક તમામ સ્થળોએ ઉપલબ્ધ છે. તો આજે જ તમારા નજીકના માધવબાગ સેન્ટરનો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, આ સાથે અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.